નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત એક હિન્દી ભાષી દેશ છે, જ્યાં મોટા ભાગના નાગરિકો હિન્દી બોલે છે। જોકે અંગ્રેજીના વધતા પ્રભાવને કારણે ભારતમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે। હિન્દી ભાષાના મહત્વને સમજવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવાય છે। હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે। ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ લોકો હિન્દી બોલે છે। જ્યારે ભારતીયો પ્રવાસ અથવા કામ માટે વિદેશમાં જાય છે, ત્યારે તેઓ હિન્દી ભાષી વ્યક્તિને મળે ત્યારે તેઓ ઉત્સાહિત થઈ જાય છે। તેઓને લાગે છે કે વિદેશમાં તેઓને કોઈ પોતાની વ્યક્તિ મળી ગઈ। ભારત સિવાય અન્ય ઘણા એવા દેશો છે કે જ્યાં પણ હિન્દી ભાષા બોલવામાં આવે છે। એટલે તમે પણ આ દેશમાં ફરવા જાઓ તો તમને ભાષાનો અવરોધ ઊભો નહીં થાય। તો ચાલો જાણીએ કે કયા કયા દેશમાં હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે। વાત કરીએ ભારતના પાડોશી દેશ નેપાળની, તો નેપાળમાં લોકો બેધડક હિન્દી બોલે છે। ભારતને અડીને આવેલા આ દેશમાં તમને દરેક જગ્યાએ હિન્દી ભાષી લોકો મળી જશે। નેપાળની સત્તાવાર ભાષા નેપાળી હોવા છતાં મૈથિલી, ભોજપુરી અને હિન્દી બોલતા લોકો અહીં મળી જાય છે। તો હિન્દી ભાષી દેશોમાં એક સુંદર ટાપુ ફિજીનો પણ સમાવેશ થાય છે, જે દક્ષિણી પેસિફિક મહાસાગરના મેલેનેશિયામાં સ્થિત છે। ફિજી ટાપુ પર હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો છે। ઉત્તર પૂર્વ ભારતના લોકો અહીંયા વસવાટ કરે છે, જેઓ સારી રીતે હિન્દી બોલવાનું જાણે છે। જો તમે ફિજીના પ્રવાસે જવાનું વિચારી રહ્યા છો તો તમને ત્યાં ફરવામાં કે રહેવામાં કોઈ અડચણ ઊભી નહીં થાય। ભારતને અડીને આવેલા બાંગ્લાદેશમાં પણ હિન્દી ભાષા જાણનારા તમને મળી જશે। તેનું એક કારણ એ છે કે વર્ષો પહેલાં બાંગ્લાદેશ ભારતનો ભાગ હતો। બાદમાં બાંગ્લાદેશ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું। બાંગ્લાદેશની સત્તાવાર ભાષા બંગાળી છે, પરંતુ ત્યાં ઘણા લોકો હિન્દી અને અંગ્રેજી સારી રીતે જાણે છે। તો 1947 પહેલાં ભારત અને પાકિસ્તાન એક જ દેશના ભાગ હતા। જોકે ભાગલા પછી પાકિસ્તાન ભારતથી અલગ થઈ ગયું। તેથી પાકિસ્તાનમાં એવા ઘણા મુસ્લિમ પરિવારો છે જેઓ ભાગલા પછી ભારત છોડીને પાકિસ્તાનમાં જતા રહ્યા હતા। આ લોકો હિન્દી સારી રીતે બોલી શકે છે। પાકિસ્તાનની સત્તાવાર ભાષાઓ અંગ્રેજી અને ઉર્દૂ હોવા છતાં પંજાબી, હિન્દી, પાસ્તો અને બલોચી ભાષાઓ પણ અહીં બોલવામાં આવે છે। જો તમે કોઈ કામ માટે પાકિસ્તાન જતા હો તો પણ ત્યાંના લોકો તમારી હિન્દી સરળતાથી સમજી શકે છે। દર્શક મિત્રો, આ જાણકારી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।